રાજકોટમાં સીડીએસ બિપિન રાવત અંડર બ્રિજ પાસે ડિમોલેશન કરવામાં આવ્યું। 350થી વધુ કાચા મકાન દૂર કરવામાં આવ્યા। અંદાજે 5 એકર દબાણયુક્ત જમીન ખુલ્લી કરવામાં આવી। રેલવે પોલીસ, આરપીએફ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તૈનાત કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન 400થી વધુ પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાજકોટમાં મહાનગરપાલિકાના જંગલેશ્વરના ડિમોલેશન બાદ હવે રેલવે વિભાગ પણ હરકતમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। લક્ષ્મીનગરના નાલા પાસે 350થી વધુ નાના મોટા ઝૂંપડાઓ જે કાચા બાંધકામો કહી શકાય તેવા પ્રકારના કેટલાક સમયથી બનાવવામાં આવેલા હતા। રેલવે તંત્ર હવે આખરે જાગ્યું છે અને મહાનગરપાલિકાના ડિમોલેશન બાદ તે પણ હવે હરકતમાં આવ્યું છે અને આજે સવારથી જ રેલવે વિભાગ દ્વારા જે નાના મોટા કાચા મકાનો છે આજે લક્ષ્મીનગરના નાલા પાસે આવેલા જે રેલવેના પાટાની બાજુમાં તેને આરપીએફ, સ્થાનિક પોલીસ સાથે ફાયર બ્રિગેડની ટીમની જવાનો સાથે તે દબાણ હાલ દૂર કરવામાં આવી રહ્યું છે। શાંતિપૂર્ણ રીતના આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। વહેલી સવારથી ડિમોલેશન ચાલશે અને લગભગ સાંજ સુધીમાં આ ડિમોલેશન પૂર્ણ થશે, જેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉચ્ચ અધિકારીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।